નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। ચાણસ્મા તાલુકાના ધર્મોડા ગામના એક મતદારને તેના મતદાર અધિકારથી વંચિત રાખવામાં આવ્યા। એક બાજુ મતદાન જાગૃતિ માટે ચૂંટણી પંચ પ્રયત્નો કરી રહી છે, તો બીજી બાજુ અધિકારીઓની જો હુકમી અથવા સમજણ વગર એક મતદારને તેના મતાધિકારથી વંચિત રાખવામાં આવ્યો છે। પ્રાપ્ત થતી વિગત અનુસાર ધર્મોડા ગામના વતની જયદેવ દવે હાલ અંબાજી મુકામે રહે છે। તેઓનું મતદાન મથક પોતાના વતન ધર્મોડા ગામ છે, જેથી તેઓ મતદાન કરવા ધર્મોડા આવ્યા હતા, પરંતુ તેમની પાસે ફિઝિકલ ડોક્યુમેન્ટ ન હોવાથી પોતાના મોબાઈલમાં ભારત સરકાર માન્ય ડિજીલોકરમાં આધાર કાર્ડ સહિતના પુરાવા ઉપલબ્ધ હતા, પરંતુ મતદાન મથક ઉપર હાજર અધિકારીઓ દ્વારા મતદાન શું જયદેવભાઈ શું સમસ્યા તમને? હું અંબાજીથી આવ્યો છું વોટ આપવા માટે સ્પેશિયલ। હવે મારી પાસે ફિઝિકલ ડોક્યુમેન્ટ નથી, બરાબર। મારી પાસે ભારત સરકારનું ડિજિટ લોકર છે અને એમાં આધાર કાર્ડ છે, ઓરિજિનલ છે અને ભારત સરકારનું માન્ય છે। તેમ છતાં મને મારા વોટ અધિકારથી વંચિત રાખી અને મને વોટ આપવાની ના પાડે। અત્યારે એમને પૂછ્યું તો મને લેખિત આપો, કે લેખિત આપવા નથી, તમને બહાર કાઢવામાં આવે છે, તમે બહાર નીકળી જાઓ, તમને વોટ આપવા દેવામાં નહીં આવો। એટલે કોના કહેવાથી બહાર નીકળ્યા તમને? પ્રાંત અધિકારી કહેવાથી કે અમને પ્રાંત અધિકારી સૂચના આપી છે કે તમને વોટ આપવા દેવામાં નહીં આવે। મતદાન કરવા દીધું ન હતું અને તેમના મતદાન અધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા। એક બાજુ સરકાર ડિજિટલ પ્રવૃત્તિને પ્રાધાન્ય આપે છે અને મહત્ત્વ આપે છે, ત્યારે બીજી બાજુ જળ વલણ ધરાવતા અધિકારીઓ આવી બાબત સ્વીકારતા નથી। વડાપ્રધાન મોદી દ્વારા ડિજીલોકરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને તેમાં રહેલ ડોક્યુમેન્ટ માન્ય ગણાશે, પરંતુ એ પુરાવો માન્ય રાખવામાં આવ્યો ન હતો। રિપોર્ટર મિતેશભાઈ દવે, ચાણસ્મા, પાટણ।